એ શિવના હૃદય દેખો શંકર જ કેમ યાદ આવે? કારણ કે એનો ઈષ્ટ છે, મહાદેવ જ યાદ આવશે. અને એક વસ્તુ આપને કહી દઉં સાહેબ, ગમે તે દેવને ભજો લેકિન મહાદેવને ભૂલતા નહીં. મહાદેવ મહાદેવ દુનિયાનો દાડો છે, દાદાનો દાડો છે મહાદેવ. અને એ જ અવતર્યો છે હનુમાનનું રૂપ લઈને. તેથી એક હનુમાનને ન ભૂલવો. સાધના ગમે તે કરો, તમારો મંત્ર ગમે તે હો, પણ મહાદેવને કોઈ દિવસ ભૂલતા નહીં. સ્મરો નહીં તો કાંઈ નહીં, પણ મહાદેવનું અપમાન ન થાય ને. અમે શિવનું નામ ન લઈને, અમે શૈવ નહીં, અમે તો આમ, અમે આવા પ્રપંચમાં પડતા નહીં સાહેબ. શિવ શિવ હૈ, શિવ સમો દાતા નહીં. શિવ માટે શિવ પાસે એક જ માંગણી કરો, ગિરનારી બાપુ, ભારતી બાપુ, લાલ બાપુ, એ બધા મને લઈને આમ ફેરવે બધા કચ્છ, મને હારે લઈ જાય આમ. મોટા મહારાજ, મોટા મહાત્મા અને વિકેભાઈ પટેલ ફિયાટ ગાડી ચલાવે. અને ઓચિંતા ચા પીવાની ઈચ્છા થઈ અને થયું કે હાલો માંડવી જઈએ શક્તિદાન બાપુના આશ્રમ, નારાયણ સ્વામી. બપોરના 2 વાગેલા અને પોતે વિશ્રામમાં જતા હશે. પછી હું તો મારા સ્વભાવ પ્રમાણે કોઈના વિક્ષેપ ન કરું. મેં કીધું ભાઈ બોલાવતા નહીં, સુતા હોય તો આપણે મોડા આવ્યા છીએ તો આપણે સમજવું જોઈએ, આપણે ટાણે આવવું જોઈએ. ગમે ત્યારે આવીને ઊભા રહીએ તો એ કંઈ સારું ન કહેવાય. હવે એવી કંઈક વાતચીત થઈ ત્યાં ભારતી બાપુ કંઈ કરે, શું કામ હમણાં નારાયણને જગાડું, એ વળી એમ કહેવા લાગે. કીધું બાપુ પણ એમાં એ સાંભળી ગયા. અને પછી તો કોઈ કે જઈને પણ કીધું કે ચપલેશ્વર મહાદેવ, ચપલેશ્વર ને ચપલેશ્વર મહાદેવની આ ઘટના ત્યાં કે કીધું કે નારાયણ આ બધા આવ્યા છે. અચ્છા આવું આવ્યા. એ તો મોજીલા માણસો બધા, આ બધા મહાપુરુષો ચા પાણી કર્યા અને બેઠા અને બધું કર્યું. પછી કે વાલા શબ્દ વાપરતા ને, વાલા હાર્મોનિયમ લઉં. અરે મેં કીધું તો આનંદ આનંદ સેવકને કીધું હાર્મોનિયમ લાવો, તબલા બાબલાની જરૂર ને બાવો મંડાણો. પેલું આ ગાયું અને સાહેબ આંખડ ધાર થાય, દાઢી ઉપર આમ જર ઉડે. આંખો બંધ કરીને નારાયણ સ્વામીએ તાજો તાજો ભેખ હતો એ વખતે, તાજો ભેખ હતો. એક
પ્રવાસી છતાં ચાર પાંચ સાધુડા બેઠા હતા અને એને બપોરના 2 વાગે બહુ સરસ ગાયું. પછી નિરંજનભાઈ પણ બહુ સરસ, બધા બહુ સરસ ગાય, બધા પોતપોતાની રીતે ગાય. કેવી ગાયકી વિકસી ત્યાં, આમ કમળની એક એક પાંખડી ખુલતી જાય આ સંગીત વિધા. હું આ બાવો બહુ રાજી થાય. અને પછી કઈ આપણે કઈ આગ્રહ તો કરીએ જ નહીં ને, બપોરે કાંઈ પછી થોડી કઈ સંતવાણી હોય 3 અને પછી બધાને રોડાવ્યો નાનબાબ શામ વિના વ્રજ એની ગાયકી હતી. ઓ હા, અમે તો અમારી રીતે ગાઈ છે. એ આખો જુદી વાત હતી. ખારો બાપો કચ્છનો એક પાકેલો કવિ ખારો. ओ धावजी हमको न भावे, ओ धावजी न भावे. આપણે કાઠિયાવાડમાં આપણો આ એક શબ્દ જેનામાં પ્રેમની તીવ્રતા હોય ને તો એના માટે એને શબ્દોમાં તો પણ એ પછી એમ જ કહે કે હવે કઈ ભાવતું નથી. ઓહો, અથવા તો એના કરતા સૌરાષ્ટ્રનો હવે ક્યાંય ફરવતું નથી. ઓ ધાજી दिन भर निश दिन યોગેશ્વર કૃષ્ણ દિવ્ય બુદ્ધિ આપણને આપે છે ને યોગેશ્વર, યોગીઓનો ઈશ્વર ભગવાન શિવ એ બુદ્ધિને પ્રેરિત કરે છે. બુદ્ધિ પ્રેરક શિવ